નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણનો અભ્યાસ કરીશું. હવે એની અંદર આપણે આજનો ટોપિક સંતુલિત રાસાયણિક સમીકરણ કે સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું તેનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. હવે અહીંયા શરૂઆત કરીએ કે 9મા ધોરણમાં આપણે દર સંચયનો નિયમ ભણી ગયા. તો દર સંચયના નિયમમાં આપણે અભ્યાસ કર્યો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દર એટલે કે દ્રવ્યનો સર્જન કરી શકાતું નથી કે વિનાશ પણ થઈ શકતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તત્વના પરમાણુની સંખ્યા કેવી સમાન હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા લઈ આવીએ આપણે કે Zn H2SO પર પ્રક્રિયા લઈએ તો અહીંયા જો ડાબી સાઈડ અને જમણી સાઈડ પ્રક્રિયક અને નિપજની અંદર Zn ની કેટલા અહીંયા સંખ્યા Zn ના 1 તો અહીંયા પણ કેટલા 1 પરમાણુ, હાઇડ્રોજન ના 2 તો હાઇડ્રોજન ના 2, સલ્ફર નું 1 ઓક્સિજન ના 4 તો અહીંયા પણ 4. એટલે કે બંને સાઈડે પરમાણુની સંખ્યા કેવી આવેલી છે સરખી. તો આ સમીકરણ જે રહ્યું એને કેવું કહેવાય સમતોલિત સમીકરણ જેમ કહી શકાય. બીજું ઉદાહરણ લઈએ, અહીંયા આપણે Fe આયન લઈએ એની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો Fe3O4 H2. હવે અહીંયા આપણે સંખ્યા ગણીએ Fe ના કેટલા પરમાણુ આવેલા ફક્ત 1, જ્યારે અહીંયા કેટલા આવેલા 3. એટલે અહીંયા જોઈએ તો આ જે સમીકરણ રહ્યું એ સંતુલિત સમીકરણ નથી, અસંતુલિત સમીકરણ કે પરમાણુની સંખ્યા બંને સાઈડે સમાન નથી. તો આ સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું તે આપણે અહીંયા જોઈએ. હવે શરૂઆત કરી સૌથી પહેલા લખીએ કે સોપાન 1. હવે સોપાન 1 ની અંદર સૌથી પહેલા આપણે જે સમીકરણ આપ્યું તે લખી દઈએ અહીંયા પ્લસ H2O Fe3O4 પ્લસ H2. સૌથી પહેલા સમીકરણમાં દરેક સૂત્રની આજુબાજુ આ રીતે ચોરસ બોક્સ બનાવો. શું કરવાનું કે દરેક સૂત્રની આજુબાજુ ચોરસ બોક્સ બનાવો. સોપાન 2 લઈએ. સોપાન 2 માં દરેક તત્વની આપણે સંખ્યા લખી દઈએ કે પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા અને નિપજમાં પરમાણુની સંખ્યા. ચલો એક પછી આપણે સમીકરણમાંથી લખીએ. પહેલો Fe લઈએ. Fe ની પ્રક્રિયકમાં સંખ્યા કેટલી 1, અહીંયા કેટલા નિપજમાં 3. ચલો હાઇડ્રોજન લઈએ N, પ્રક્રિયકની અંદર 2 તો અહીંયા પણ કેટલા આવેલા 2. ચલો ઓક્સિજન લઈએ. ઓક્સિજનના કેટલા પરમાણુ 1, અહીંયા ઓક્સિજનના 4 પરમાણુ. એ સૌથી પહેલા આ રીતે આપણે પ્રક્રિયક અને નિપજની અંદર પરમાણુની સંખ્યા લખવા. લખ્યા પછી સોપાન 3 લઈએ. સોપાન 3 ની અંદર હવે સંતુલિત કરવાની શરૂઆત આપણે ક્યાંથી કરીશું તો અહીંયા એના માટે કોઈ એવા રૂલ્સ નથી, પણ સરળતા ખાતર જે પરમાણુની સંખ્યા વધુ હોય ત્યાંથી આપણે સામાન્ય રીતે શરૂઆત કરતા હોઈએ છીએ. દાખલા તરીકે એક પરમાણુ જોઈએ ઓક્સિજનના 4, 1 અને 4 એટલે 4 અહીંયા પરમાણુની સંખ્યા વધુ તો ત્યાંથી શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે નીચે લખીએ કે ઓક્સિજન પરમાણુ. હવે ઓક્સિજન પરમાણુ પ્રક્રિયકમાં કેટલા અને નિપજમાં કેટલા શરૂઆતની અંદર જોઈએ તો શરૂઆતની અંદર ઓક્સિજન પરમાણુ પ્રક્રિયકની અંદર જોઈએ કેટલા આવેલા 1 અહીંયા H2O માં. નિપજની અંદર જોઈએ ઓક્સિજન પરમાણુ તો કેટલા આવેલા અહીંયા ઓક્સિજન પરમાણુ 4 કે Fe3O4. તો સંતુલિત કરવા માટે તો સંતુલિત કરવા માટે અહીંયા 4 તો અહીંયા 4 લાવવા માટે કેટલા વડે ગુણવા પડશે 4 વડે. 4 વડે ગુણીએ તો બંને સાઈડે સરખા થાય. તો પછી નીચે આપણે અહીંયા ગુણાકાર કરી દઈશું. તો પહેલા સમીકરણ આ બોક્સમાં લખી એ પ્રમાણે લખી દઈશું Fe પ્લસ H2O Fe3O4 પ્લસ H2. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ગુણાકાર કરો ત્યારે ખાસ યાદ રાખવાનું
બોક્સની અંદર કોઈ સંખ્યા લખવાની નથી, બોક્સ બહાર જ લખવાનું. એટલે H2 જ્યાં હતા ત્યાં આપણે કેટલા વડે ગુણાકાર કરવાનો? 4 વડે. તો અહીંયા આપણે 4 વડે ગુણાકાર કરીએ. ચલો ત્યાર પછી સોપાન 4 લઈએ. સોપાન 4 ની અંદર ફરીથી આપણે ચલો ઓક્સિજન પતી ગયું, પછી આવે હાઇડ્રોજન. ચલો ફરીથી બે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન પરમાણુ. ચલો પ્રક્રિયકમાં અને નિપજમાં શરૂઆતમાં કેટલા ને સંતુલિત કરવા માટે. ચલો હાઇડ્રોજન પરમાણુ લઈએ તો હાઇડ્રોજન પરમાણુ અહીંયા જોઈએ તો 4 દુ કેટલા આવેલા? 8. અહીંયા લખીએ 4H2O 8 પરમાણુ. નિપજમાં હાઇડ્રોજન પરમાણુ કેટલા આવેલા? 2. અહીંયા લખીએ H2. તો અહીંયા 8, અહીંયા 2. અહીંયા 8 કરવા માટે કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 4 વડે. તો 4 દુ 8 તો ગુણ્યા 4. તો એટલે ફરીથી બોક્સ લખી દઈએ આપણે. આ એમને સમીકરણ લખીએ પ્રમાણે Fe plus 4H2O Fe3O4 plus H2. એટલે ક્યાં ગુણવાના? અહીંયા H2 હતા ત્યાં કેટલા વડે ગુણાકાર કરવાનો? 4 વડે ગુણાકાર કરવાનો. તો 4 વડે ગુણાકાર કર્યો. ત્યાર પછી લઈએ સોપાન 5. હવે જો હાઇડ્રોજન અહીંયા ઓક્સિજન હાઇડ્રોજન, હવે શું બાકી રહ્યું? Fe. તો ફરીથી લખીએ કે Fe પરમાણુ. તો Fe પરમાણુ માટે પ્રક્રિયકમાં કેટલા? પ્રક્રિયકમાં અને નિપજમાં. ચલો શરૂઆતમાં કેટલા અને સંતુલિત કરવા માટે. ચલો Fe અહીંયા જોઈએ તો શરૂઆતની અંદર કેટલા? A. અહીંયા લખીએ A. સંતુલિત અહીંયા નિપજની અંદર કેટલા? 3. અહીંયા લખી દઈએ Fe3O. તો અહીંયા 1, અહીંયા 3 પરમાણુ. તો સંતુલિત કરવા માટે અહીંયા કેટલા વડે ગુણવા પડશે? અહીંયા જે રહ્યા ત્યાં કેટલા વડે ગુણાકાર કરવો પડે? 3 વડે ગુણાકાર કરવો પડે. તો ચલો આપણે સમીકરણ લખી દઈએ. ફરીથી લખી દઈએ આપણે કે Fe plus 4 કૌંસમાં H2O Fe3O4 અને ત્યાર પછી અહીંયા 4H2. ચલો કેટલા વડે ગુણીશું? અહીંયા Fe જ્યારે આપણે 3 વડે ગુણાકાર કરીશું. હવે સોપાન 6. તો આખું સમીકરણ લખી દઈએ. તો 3Fe plus 4H2O Fe3O4 plus 4H2. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, હવે બંને સાઈડે આપણે પરમાણુની સંખ્યા ગણીએ. ચલો Fe ના 3, તો Fe ના 3 થઈ ગયા. હાઇડ્રોજન ના 4 દુ 8, તો 4 દુ 8. ઓક્સિજન ના 4, તો ઓક્સિજન ના 4. એટલે બંને સાઈડે ડાબી સાઈડ અને જમણી સાઈડ એટલે પ્રક્રિયક અને નિપજ બંનેની અંદર પરમાણુના તત્વોના પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ. તો આ જે સમીકરણ થયું એ સંતુલિત સમીકરણ થયું કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો સોપાન 7 ની અંદર કે આ સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવું હોય તો આપણે એની ભૌતિક અવસ્થા લખવી પડે. શું લખવી પડે? ભૌતિક અવસ્થા. હવે ભૌતિક અવસ્થા સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ઘન માટે આપણે S લખીએ સોલિડ, ત્યાર પછી પ્રવાહી લિક્વિડ માટે એર, ઘન પ્રવાહી વાયુ માટે ગેસ અને જલીય જેના માટે આપણે AQ. તો આ આપણે ચાર સામાન્ય રીતે
અવસ્થાઓ ભૌતિક અવસ્થા દર્શાવતા હોય છે। તો આપણે આ સમીકરણ લખીએ તો એમાં આપણે અવસ્થા કે FeS 4H2O ગેસ Fe3O4 સોલિડ પ્લસ 4H2 ગેસ એટલે કે આ સમીકરણની અંદર જો H2O ગેસ એટલે પાણીની વરાળ પાણીની બાષ્પ સાથે અહીંયા પ્રક્રિયા કરવામાં આવેલી છે। તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર જ્યારે પણ તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખો તો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખ્યા પછી છેલ્લે તમારે તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુએ તમારે ગણવાની। જો સરખી હોય તો વાંધો નથી, સરખી ન હોય તો આપણે એ રાસાયણિક જે સમીકરણ હોય એને સંતુલિત કરવા પડે। તો આ રીતે આપણે રાસાયણિક જે સમીકરણ હોય એને સંતુલિત કરીએ છીએ। ત્યાર પછી કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર। તો રાસાયણિક પ્રક્રિયામાં તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુનું અન્ય તત્વના પરમાણુમાં રૂપાંતર થતું નથી। એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયકો હોય એ પ્રક્રિયકના બંધો તૂટીને અથવા નવા બંધો બનીને નવો પદાર્થ બનતો હોય છે। તો એના આધારે આપણે અહીંયા કેટલીક પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે। તો એમાં સૌથી પહેલા જોઈએ કે સંયોગીકરણ પ્રક્રિયા સમજીએ કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય છે। હવે સંયોગીકરણ પ્રક્રિયાનો અભ્યાસ કરીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો તો એના માટે સૌથી પહેલા આપણે પ્રવૃત્તિ કરીએ કે સૌથી પહેલા કોઈ બીકર લઈએ અહીંયા આપણે તો એ બીકરની અંદર સૌથી પહેલા આપણે અહીંયા કે કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે કરી ચૂનો કહીએ કેલ્શિયમ ઓક્સાઇડ નાખવાનું। કેલ્શિયમ ઓક્સાઇડ નાખ્યા પછી આની અંદર આપણે શું કરવાનું ધીમે ધીમે પાણી ઉમેરવાનું। પાણી ઉમેરી ત્યાર પછી આપણે આ જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયામાં આપણે અહીંયા અવલોકન કરવાનું। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જ્યારે પાણી ઉમેર્યા પછી અવલોકન કરીને ત્યાર પછી આ જે બીકર હોય એ બીકરને આપણે સ્પર્શ પણ કરવાનું કે તાપમાનની અંદર કોઈ ફેરફાર થાય છે કે નહીં। હવે અહીંયા આપણે આખી સમીકરણ સ્વરૂપે પ્રક્રિયા સમજીએ તો સૌથી પહેલા આપણે કેલ્શિયમ ઓક્સાઇડ લીધું। કેલ્શિયમ ઓક્સાઇડ કરીશું એનું સૂત્ર થાય CaO। તો એની અંદર શું મેળવ્યું પાણી H2O પાણી। તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી બંને વચ્ચે પ્રક્રિયા થઈને CaOH5 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે જેનું બીજું નામ આપણે કહીએ કે મોટેલો ચૂનો તરીકે ઓળખાય પ્લસ આ પ્રક્રિયા થયા પછી આપણે અહીંયા સ્પર્શ કરવાનું બીકરને કે તાપમાનની અંદર કઈ ફેરફાર થાય છે કે તો આપણને જે બીકર હશે ગરમ લાગશે। એટલે કે કેમ ગરમ લાગ્યું કે આ પ્રક્રિયા દરમિયાન ત્યાં ઉષ્મા ઉત્પન્ન થાય છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપણે બે પ્રક્રિયકો લીધા। કયા બે પ્રક્રિયકો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી। બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ મળી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। તો આ પરથી અહીંયા આપણે કહી શકીએ કે બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે। પરથી ધ્યાન રાખવું વિદ્યાર્થી બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે ત્યારે તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે। બીજું ઉદાહરણ લઈએ આપણે સંયોગીકરણ પ્રક્રિયા। દાખલા તરીકે કોલસાનું સરભ્યું કોલસો લઈએ કોલસાની સંજ્ઞા કાર્બન C એને O2 સળગાવી તો CO2 કાર્બન ડાયોક્સાઇડ મળે છે। તો અહીંયા પણ જો બે અહીંયા પ્રક્રિયાઓ એક નિપજ મળે CO2। એ જ રીતે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજનની કુલ નિર્માણ કરે પાણી એટલે twice H2 એટલે H2 O2 તો H2 પાણીનું નિર્માણ કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે પ્રક્રિયા દરમિયાન અહીંયા શું ઉત્પન્ન થયું ઉષ્મા ઉત્પન્ન થાય છે। તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એવી પ્રક્રિયાને કેવી કહેવાય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। આ સમીકરણને આપણે ઉષ્મા ક્ષેપક રાસાયણિક સમીકરણ તરીકે પણ ઓળખીએ છીએ। હવે એવું બીજું આપણે ઉદાહરણ ઉષ્મા
ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા એવા બીજા ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે અહીંયા બીજું જોઈએ આપણે કે દરેકને જીવવા માટે શેની જરૂર પડે? ઊર્જાની જરૂર પડતી હોય છે. આપણે ઊર્જા શેમાંથી મેળવીએ? કે ખોરાક દ્વારા. ખોરાકમાં દાખલા તરીકે આપણે જોઈએ તો બટાકા, ભાત, તો વગેરેની અંદર શું આવેલા કાર્બોદિત પદાર્થો હોય છે. તો આ કાર્બોદિત પદાર્થોનું શું થાય છે? વિભાજન થાય. વિભાજન થઈને શું બને છે? ગ્લુકોઝ બને છે. એ ગ્લુકોઝ આપણા કોષોની વચ્ચે જે ઓક્સિજન વાયુ સાથે શું કરે? ઓક્સિજન વાયુ સાથે સંયોજાઈને ત્યાં ઊર્જા પૂરી પાડે છે. દાખલા તરીકે સમીકરણમાં લઈએ ગ્લુકોઝ C6H12O6 ગ્લુકોઝ O2 ઓક્સિજન સાથે સંયોજાય CO2 કાર્બન ડાયોક્સાઇડ H2 પાણી પ્લસ ઊર્જા મુક્ત કરે છે કે કેવી પ્રક્રિયા? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એવું બીજું એક ઉદાહરણ લઈએ કે વનસ્પતિજન્ય દ્રવ્ય નું વિઘટન એટલે ખાતર બનવું. તો વનસ્પતિજન્ય દ્રવ્યનું વિઘટન એટલે ખાતર બનવું. તો આ પણ કેવી? ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ છે. તો અહીંયા આ રીતે ખાસ ફરીથી એકવાર વ્યાખ્યા દીધું કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવામાં આવે? તો બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એકલથી પદનું નિર્માણ કરે તો તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે